મોર્નિંગ હવે આપણે જોશું આજના યુગમાં કેશલેસ પેમેન્ટ કહીએ છીએ ને આપણે, બરાબર. તો એમાં ટાઈપ્સ ઓફ પેમેન્ટ સિસ્ટમ, એમાં ટોટલ 4 સિસ્ટમ છે આપણી પાસે. એક છે ડિજિટલ કેશ, બીજું છે ઇલેક્ટ્રોનિક ચેક, સ્માર્ટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઓર ક્રેડિટ કાર્ડ. 4 છે આપણી પાસે. એમાં આજના લેક્ચરમાં આપણે સમજશું ડિજિટલ કેશ અને ઇલેક્ટ્રોનિક ચેક. આ બે વસ્તુ આપણે જોશું. તો જોઈએ આપણે ડિજિટલ કેશની અંદર. Digital cash is a system of purchasing a cash credits in relatively small amounts, storing the credits in your computer, and then spending them when making electronic purchases over the internet. Theoretically, a digital cash could be spent in a very small increments. શું કહે છે કે ડિજિટલ કેશ એટલે એવી વસ્તુ છે કે આપણે નાની એવી કેશ ક્રેડિટ છે જે આપણે ક્રેડિટ મળે, આપણે ઓનલાઈન પરચેસ કરી શકીએ. કે જ્યારે પણ આપણે ઓનલાઈન ખરીદી કરવી હોય ઓવર ધી ઇન્ટરનેટ કે થ્રુ ઇન્ટરનેટ, તો એ આપણે એમાંથી આપણે એને પૈસા છે એ આરામથી આપણે એને આપી શકીએ. એના માટે શું કરે કે આપણે થોડીક લખ્યું છે કે ડિજિટલ કેશ ઇઝ a system of purchasing a cash credit in relatively small amounts, storing a credits in your computer. કે આપણામાં કરન્સી આપણે સ્ટોર હોય છે. સિમ્પલ છે, આપણે કરીએ છીએ ને. તમને ખબર છે પેટીએમ નામ સાંભળ્યું બધા? તો પેટીએમ આપણે શું કરીએ કે આપણા બેંકના ખાતામાંથી આપણે પેટીએમ ના બેલેન્સ લઈ લઈએ. તો ભાઈ આપણે 1000 રૂપિયા રાખીએ આપણા વોલેટમાં. એ વોલેટ એટલે કે થોડીક આપણે બેંકમાંથી 1000 રૂપિયા કાઢીને આપણા વોલેટમાં રાખી દીધા, બરાબર. ગમે ત્યારે નાની મોટી જરૂર હોય તો આપણે બેંકમાં લોગિન ના કરવું કે આપણે ક્યારે મની છે એ એડ કરવાના આપણે, એટલે કે આપણે થોડીક એવી પૈસાની આપણી જમા રાશિ એટલે કે ક્રેડિટ આપણે આપણા એકાઉન્ટમાં રાખીએ. There are several commercial approaches to digital cash on the web. Among these are e-cash from DigiCash and CyberCash. એ આપણી એવી ઘણી બધી એવી કોમર્શિયલ છે કે ડિજિટલ કેશ છે આપણે ઓનલાઈન વેબમાં પ્રોવાઈડ કરે છે. e-cash from DigiCash and CyberCash. બધા શું કરે કે ઇલેક્ટ્રોનિક કેશ હોય એ કરે, બરાબર. ત્યાંથી ક્યાં જાય? ડિજિટલ કેશમાં. ડિજિટલ કેશમાંથી સાયબર કેશમાં. ઘણા પણ આવી વસ્તુ થઈ શકે. ડિજિટલ કેશ એક મિનિટ. A digital cash is any value storage and exchange system created by a private non-government entity that does not use a paper document or coins, and that can serve as a substitute of government issued physical currency. શું કહે છે કે ડિજિટલ કેશ છે એ એક વેલ્યુ સ્ટોરેજ છે કે એક્સચેન્જ સિસ્ટમ ક્રિએટેડ બાય એ પ્રાઇવેટ નેટવર્ક. આ પેટીએમ છે, બરાબર. ઈ કેશ ઘણી એવી છે, ઈ પૈસા છે, એમ પૈસા છે, ઘણી એવી સાઇટો છે કે જે કઈ પેપર વર્ક કર્યા વગર તમને સીધે સીધું શું કરે, એપ્લિકેશન નખાવી દે અને તમને છે ડિજિટલ કરન્સી પોતે યુઝ કરવા આપે છે. Since e-cash is issued by many private companies, we need a common standard for all e-cash issue so that they are accepted by each other. શું કહે છે કે આપણે આવી કંપની જાજી બધી પ્રાઇવેટ કંપની છે કે એ આપણને આવું એક સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે e-cash ઇસ્યુનો. પણ એ શું કરે છે, એક્સેપ્ટેડ ભાઈ એકબીજાને આપણે ફોર્મ ભરાવી દઈએ ને એક્સેપ્ટેડ કરે છે કે ભાઈ આ વસ્તુમાં જો આપણી ભૂલ હોય તો આપણે તમને ખબર હોય તો ગમે ની આપણે આ એગ્રી બટન આપી દઈએ. આપણા ગમે ત્યાં છે ને આપણા હાથની ટૂંકમાં વાત એ લોકો લઈ એટલી કે ભાઈ તમારી ભૂલ છે તો તમારે પૈસા ચૂકવવાના રહેશે. આવી એક લોકો એગ્રીમેન્ટ કરી લેતા હોય છે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ડિજિટલ કેશ જોઈએ, ફાયદા અને ગેરફાયદા. Transferring e-cash on the internet cost less than processing credit card transaction because conventional money exchange system require banks, bank branches, clerk, automated teller machine, and an electronic transaction system to manage, transfer, and dispense cash. Operating this conventional money exchange system is expensive. શું કે છે કે આપણે જો ટ્રાન્સફરિંગ ઈ કે સિસ્ટમ ઇન્ટરનેટ કોસ્ટ લેસ ધેન આપણે શેને કરીએ, વળી હું બેંકમાં ચેક નાખું, એ મારું તપાસ કરે, બીજો વ્યક્તિ એને જોવે, વળી સામે વેરીફાઈડ કરે કે સાઇન બરોબર છે, રકમ બરાબર છે, ખોટું એકાઉન્ટ નંબર નથી. તો આ જો બધો એક્સપેન્ડ છે એના કરતા ઇન્ટરનેટ જે કોસ્ટ છે જે આપણે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ એ સાવ સહેલામાં સહેલી રીત છે, બરાબર.
કે આમાં એક્સપેન્સ વધી જાય છે. અત્યારે તમે જો 10 મિનિટમાં પૈસા મળી જાય, એની બદલે આપણે 10 મિનિટ તો ઘરમાં આપણે ફોર્મ ભરતા વાર લાગે કે રિસીપ્ટ ભરતા વાર લાગે, બરાબર. એટલે આનું કોસ્ટિંગ છે ઈ કેસ નું, જે ઇન્ટરનેટ આપણે જે ટ્રાન્સફર કરીએ છીએ, પ્રોસેસિંગ કરીએ છીએ, એ સાવ સહેલામાં સહેલું છે. ઠીક છે. એટલે શું હોય છે કે આપણે, તમને ખબર છે, હું તમને તમારે પેમેન્ટ જોતું હોય કોઈ પણ વ્યક્તિને, તો મારે તમને આપવાનું છે, તો પેમેન્ટ કરી તો 10 મિનિટમાં તમને મળી જશે. જ્યારે હું તમને બેંકમાં જમા કરવા જઈશ તો કેટલી વાર લાગશે, બરાબર. એટલે એક ઈ ડિજિટલ કેસનો એક એડવાન્ટેજ છે. પછી નેક્સ્ટ આવે છે e-case. E-case transfer occur on an existing infrastructure, the internet and existing computer system with no additional cost. E-case શું હોય છે કે તમારે જે તમારો કરંટ છે ઇન્ટરનેટ છે એમાંથી એનું આરામથી થઈ શકે છે. તમારે કઈ એક્સ્ટ્રા ફેસિલિટી, કઈ એક્સ્ટ્રા કઈ ખર્ચો થતો નથી. E-case does not require authorization of payments unlike credit card transaction. એમાં કઈ જો તમારે ઈ-કેસ છે એમાં કઈ તમારે એક્સ્ટ્રા કઈ પરમિશન ની જરૂર હોતી નથી પેમેન્ટ માટે, એ તમારે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ડિપેન્ડ ઉપર હોય છે. E-case does not have a disadvantage just like real case. Money laundering, it is not traceable, also it can be forged. શું કે છે એમાં કોઈ ડિસએડવાન્ટેજ નથી કે લાઈક જે રિયલ કેસ ની જેમ છે કે મની લોન્ડરિંગ, મની સાચવવા કે નોટ ટ્રેસેબલ, એને કઈ ટ્રેસ કરી શકે કોઈ નહીં. For e-case has to be successful, a standard must be developed for e-case disbursement and acceptance. શું કે છે કે e-case છે એ સક્સેસફુલ છે, એ સ્ટાન્ડર્ડ મસ્ટ ડેવલપ ફોર e-case disbursement and acceptance. ઇઝીલી છે અને ઇઝીલી અવેલેબલ છે, કે એક સ્ટાન્ડર્ડ એનું વ્યવસ્થિત છે. એના પછી આપણે પેલું હતું ડિજિટલ કેસ અને બીજું આવે છે ઇલેક્ટ્રોનિક ચેક. તો જોઈએ ઇલેક્ટ્રોનિક ચેક ની અંદર, a digital case is an electronic check, also referred to as a e-check, is a form of payment made via the internet or another data network designed to perform the same function as a conventional paper check. શું કે છે કે આપણે જે પેપર ચેકિંગ કરીએ છીએ સેમ એના જેવું એક ફોર્મ આવે છે કે ઇલેક્ટ્રોનિક ચેક હોય છે, અને એક પેમેન્ટ છે તમે ઇઝીલી થ્રુ ઓવર ધ ઇન્ટરનેટ છે આપણે નેટવર્ક થ્રુ આપણે એને મોકલી શકીએ. અને જેમ આપણે પેપર ચેક કરીએ એવી રીતે પણ એને ચેક, સિમ્પલ પ્રોસેસ હોય છે કે જે સેમ ફંક્શન હોય છે કે જેમ પેપર ચેક કરીએ આપણે ઓનલાઈન એમ. Since the check is the electronic format, it can be processed in fewer steps. એ સાવ ઇઝી હોય છે, એ અમુક એના સ્ટેપ છે ઇલેક્ટ્રોનિક ફોર્મેટના જે છે એ ફોલો કરવા પડે છે, અને પ્રોસેસ થોડાક એના સ્ટેપ આપેલા હોય છે. Additionally, it has more security features than standard paper check, including authentication, public key, cryptography, digital signatures, and encryption among the others. શું કે છે કે વધારામાં જો એની અંદર જોવા જઈએ તો એ સિક્યુરિટી ફીચર્સ છે એ બહુ જાજા છે, કે પેપર ચેક ઇન્ક્લુડિંગ ઓથેન્ટિકેશન, એટલે કે આપણે જે પેપર ચેક કરીએ છીએ જે વ્યક્તિ છે એ પ્રોપર પોતે જ ચેક કરે છે, પબ્લિક એની અંદર ક્રિપ્ટોગ્રાફી, આ બધી એની સિગ્નેચર્સ હોય છે એની અંદર, બરાબર. તો એની અંદર કેવી રીતે હોય છે જોઈએ કે હાઉ એન ઇલેક્ટ્રોનિક ચેક વર્ક્સ, એ કેવી રીતે કામ કરે છે. એન ઇલેક્ટ્રોનિક ચેક ઇઝ અ પાર્ટ ઓફ અ લાર્જર ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ફીલ્ડ્સ, banking field and part of a subset of transaction referred to as the electronic fund transfers. શું કે છે કે ઇલેક્ટ્રોનિક ચેક છે ને is a part of a larger electronic banking fields and part of a subset of transaction referred to as the electronic fund transfer. આ એક નું ફોર્મ છે કે જે બધી તમારી ફી ડિટેલ છે એ ચેક કરે છે અને કામ કરે છે. This includes not only electronic checks but ખાલી ઇલેક્ટ્રોનિક ચેક નથી કરતું, but it also computerized banking functions such as the ATM, withdrawals and deposits, debit card transaction and remote check depositing features. કે એની અંદર ખાલી એ જ નથી હોતું, પણ એક તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થી તમે એટીએમ વિથડ્રોલ કરી શકો છો, સાથે સાથે તમે પૈસા પણ એની અંદર ભરી શકો છો, બરાબર. આ થયું ઇલેક્ટ્રિક ચેક. આપણે જે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નો ઉપયોગ કરીએ એ એક પ્રકાર. એની અંદર આપણા જો આંકડા હોય છે, આપણો તમને ખબર હોય તો માગે છે પાછળ આંકડા હોય, 3 આંકડા કહેવાય, એમ બધું બધાના સિમ્બોલ હોય છે.
તમને બે ટોપિક આની અંદર આપણે સમજ્યા, એક ડિજિટલ કેસ અને બીજો છે ઇલેક્ટ્રોનિક ચેક. વધારે જ્યારે આપણો નેક્સ્ટ ટોપિક આવશે અને જે આપણા ચેપ્ટરના બે આપણા ખાસ વસ્તુ છે, સ્માર્ટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, એ આપણે વધુ છે હવે આવતા ચેપ્ટરની અંદર આવતા લેક્ચરની અંદર આપણે ચેક કરશું. ઓકે, ગુડ બાય.